નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે ટ્રાન્સફોર્મર એટલે કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 82। તો કે આ ચેપ્ટર અંતર્ગત આપણે ટ્રાન્સફોર્મરની રચના અને તેનું વર્ગીકરણ અને તેનું કાર્ય શું રહેલું છે અને ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત શું છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું અને આ વિડીયો દ્વારા સંપૂર્ણ ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો દર્શક મિત્રો, ચાલો આપણે જોઈએ ટ્રાન્સફોર્મર। તો કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં અલગ અલગ સાધનો માટે અલગ અલગ વોલ્ટેજની જરૂર પડતી હોય છે। તો કે તેના માટે આપણે જોઈએ છીએ કે આપણા રહેણાંક વિસ્તારની અંદર કે ઘરની અંદર 240 વોલ્ટ કે 440 વોલ્ટ સપ્લાયની જરૂર પડતી હોય છે। 240 વોલ્ટ એટલે કે આપણે સિંગલ ફેઝ સપ્લાય છે, 440 વોલ્ટ આપણો 3 ફેઝ સપ્લાય છે। 240 વોલ્ટ ઉપર આપણા ઘરની અંદર વર્કિંગ હોય છે, જ્યારે 440 વોલ્ટ ઉપર આપણે જોઈતા હોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીની અંદર સપ્લાયની તે જરૂર પડતી હોય છે। હવે નોર્મલી આપણે વાત કરીએ કે ટીવી છે, બેટરી છે, ચાર્જિંગમાં 3 વોલ્ટ છે, 12 વોલ્ટ છે, 24 વોલ્ટ જેવી જરૂરિયાત પડતી હોય છે। તદુપરાંત વાત કરીએ કે વેલ્ડિંગ મશીન જે છે, વેલ્ડિંગ કરવા માટે વપરાતું હોય છે, તેની અંદર 40થી 60 વોલ્ટની જરૂર પડતી હોય છે। તો કે આવી અલગ અલગ વોલ્ટેજની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે। આપણી પાસે તો 240 વોલ્ટ કે 440 વોલ્ટનો સપ્લાય આવતો હોય છે નોર્મલી, પણ આપણે આવો ઓછા વોલ્ટેજવાળા સપ્લાયની જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો કે વિદ્યુતનું જનરેશન થાય એટલે કે પાવર પ્લાન્ટ જે છે તેની અંદર જનરેશન થતું હોય છે, તો તેની અંદર 11 કેવી છે, 15.75 કેવી છે કે 22.75 કેવી જે છે ઉત્પન્ન થતા હોય છે। ત્યારે આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, જ્યારે પાવરનું જનરેશન થયા પછી એને ટ્રાન્સમિટ કરવાનો થાય અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો થાય તો હંમેશા તેની અંદર કેની જરૂરિયાત પડતી હોય છે, તો કે ટ્રાન્સફોર્મરની જરૂર પડતી હોય છે। તો કે તે 11 કેવીનું રૂપાંતર 66 કેવીમાં કરે, 132 કેવીમાં કરે, 220 કેવીમાં કરે કે 400 કેવીની અંદર કે 765 કેવીની અંદર રૂપાંતર કરતું હોય છે। તો કે આ ટ્રાન્સફોર્મરનો અલગ અલગ જગ્યાએ આવી રીતે આપણે નોર્મલી ઉપયોગ કરતા હોઈએ છીએ। તો કે આ જોઈ શકીએ છીએ કે આવા વિવિધ કાર્ય માટે વોલ્ટેજને વધારવાની કે ઘટાડવાની જરૂર પડે તે માટે આપણે ટ્રાન્સફોર્મર વાપરતા હોઈએ છીએ। એટલે કે ટ્રાન્સફોર્મરનો મેઇન કાર્ય શું થયું કે વિવિધ કાર્ય માટે વોલ્ટેજને વધારવો પડે કે ઘટાડવો પડે, તો કે એવી જરૂરિયાત પડે ત્યારે તેના માટે આપણે ટ્રાન્સફોર્મર વાપરતા હોઈએ છીએ। હવે તો કે ટ્રાન્સફોર્મર જે છે તે એસીની ફ્રીક્વન્સી બદલ્યા વગર એસી વોલ્ટેજને વધારવા કે ઘટાડવા માટે વપરાતું હોય છે। એટલે કે ફ્રીક્વન્સી કોઈ પણ જાતની ચેન્જ કરવાની નથી, તો એસી વોલ્ટેજને વધારવા માટે કે ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર વાપરવામાં આવતું હોય છે। હવે ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો એ એક કેવું ડિવાઇસ છે, તો કે સ્થિર ડિવાઇસ છે, તેથી તેનો કોઈ પણ ભાગ ફરતો નથી, એટલે કે તેમાં લોસ ઓછા થાય છે, માટે તેની એફિશિયન્સી મોટર કરતાં કેવી હોય છે, વધારે હોય છે। જ્યારે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીની વાત કરવામાં આવે તો અંદાજે 95થી લઈ અને 98% જેટલી હોય છે। તો આ થઈ ગઈ ટ્રાન્સફોર્મર વિશે થોડીક ચર્ચા। હવે આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મર એકચ્યુઅલી હોય છે કેવું। આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ આ પ્રમાણેની જે ફિગર છે એ પ્રમાણેનું ટ્રાન્સફોર્મર હોય છે। તો કે નોર્મલી ટ્રાન્સફોર્મર જે છે તેની અંદર 2 વાઇન્ડિંગ રહેલા હોય છે। તેમાં પહેલું વાઇન્ડિંગ જે છે તેને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે અને બીજું વાઇન્ડિંગ જે છે તે સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવતું હોય છે। તો હવે આ 2 વાઇન્ડિંગ વિશે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ પ્રાઇમરી વાઇન્ડિંગની વાત કરીએ તો કે ટ્રાન્સફોર્મરને જે બાજુથી સપ્લાય આપવામાં આવે છે તે બાજુને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે। આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે રેડ કલરનું વાઇન્ડિંગ જે છે તે પ્રાઇમરી વાઇન્ડિંગ છે, જેને સપ્લાય આપવામાં આવતો હોય છે। તો કે આ વાઇન્ડિંગ થઈ ગયું આપણું પ્રાઇમરી વાઇન્ડિંગ। ત્યાર પછી વાત કરીએ સેકન્ડરી વાઇન્ડિંગની। તો કે ટ્રાન્સફોર્મરની જે બાજુથી આઉટપુટ લેવામાં આવે છે એટલે કે લોડ જોડવામાં આવે છે તે બાજુને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે। તો કે બીજું જે વાઇન્ડિંગ જે છે તે સેકન્ડરી વાઇન્ડિંગ છે, જે બ્લુ કલરનું છે, આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ, ત્યાંથી આપણને આઉટપુટ વોલ્ટેજ મળતા હોય છે, જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગને શું કહેવામાં આવે છે, તે ઇનપુટ વોલ્ટેજ આપણે તેને દેતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ તો કે ટ્રાન્સફોર્મર જે છે તે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટ્રાન્સફોર્મર જે છે તે કયા પ્રિન્સિપાલ ઉપર કાર્ય કરે છે, તો કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે। તે કેવી રીતે કરે છે, તો કે આપણે પ્રાઇમરી વાઇન્ડિંગને શું કરીએ છીએ, સપ્લાય વોલ્ટેજ આપીએ છીએ, એટલે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર શું ઉત્પન્ન થશે, મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થશે। તો એ મેગ્નેટિક ફ્લક્સ જે છે તે ધીમે કરતું ક્યાં જશે, તો કે સેકન્ડરી વાઇન્ડિંગ તરફ જશે। તો કે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર શું થશે, તો કે એની અંદર એ મેગ્નેટિક ફ્લક્સ લિંક થશે, એટલે એની અંદરથી શું થશે, વોલ્ટેજ ઉત્પન્ન થવા લાગશે અને આઉટપુટ
આઉટપુટની અંદર આપણને વોલ્ટેજ મળે છે. તો કે આ પ્રોસેસ જે છે આખી તેને શું કહેવામાં આવે છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો સિદ્ધાંત પર કાર્ય કરે છે તેવું કહી શકાય છે. હવે તો કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ મેગ્નેટિક ફ્લક્સના ફેરફારના દર પર આધારિત હોય છે. E = -n dφ/dt આ ફોર્મ્યુલા ઉપરથી હોય છે. એટલે કે આપણે જોઈએ છીએ કે ટ્રાન્સફોર્મરનું જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એને કોઈ પણ સપ્લાય વોલ્ટેજ આપવામાં આવતો નથી, ખાલી સપ્લાય વોલ્ટેજ પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર આપવામાં આવે છે. તો તેમ છતાં સેકન્ડરીની અંદર આપણને શું મળે છે? સપ્લાય વોલ્ટેજ મળે છે. તો કે આ સેકન્ડરીની અંદર સપ્લાય વોલ્ટેજ મળે છે તે કેના ઉપર આધારિત છે? તો કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ ફ્લક્સની અંદર જે ચેન્જીસ થાય છે ટાઈમ ટુ ટાઈમ, તો એના કારણે ફ્લક્સની અંદર ચેન્જીસ થવાના કારણે આપણને સેકન્ડરી વાઇન્ડિંગની અંદર શું મળે છે? તો કે સપ્લાય વોલ્ટેજ મળે છે, આઉટપુટ વોલ્ટેજ મળતું હોય છે. તો આ થઈ ગયું મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો સિદ્ધાંત. હવે ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો કે ટ્રાન્સફોર્મરમાં ઇલેક્ટ્રિકલ એનર્જીનું પ્રાઇમરીથી સેકન્ડરી ટ્રાન્સમિશન મેગ્નેટિકલી થાય છે. કેવી રીતે થતું હોય છે? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું જે ટ્રાન્સમિશન થાય એ મેગ્નેટિક ફ્લક્સ દ્વારા થતું હોય છે. એટલે આપણે એને કહી શકીએ છીએ કે આની અંદર ટ્રાન્સમિશન જે છે તે મેગ્નેટિકલી થતું હોય છે. હવે તો કે વાત કરીએ કે ટ્રાન્સફોર્મર જે છે તે ફક્ત એસી સપ્લાય ઉપર જ કામ કરે છે, કારણ કે ઇન્ડક્શનનો ગુણ માત્ર એસી પ્રવાહમાં જ હોય છે. ઓનલી ફોર એસી સપ્લાય ઉપર જ ટ્રાન્સફોર્મર વર્ક કરે છે, ડીસી સપ્લાય ઉપર વર્ક કરતું નથી. હવે ડીસી સપ્લાયમાં ઇન્ડક્શનનું મૂલ્ય કેવું થઈ જતું હોય છે? શૂન્ય થઈ જતું હોય છે. એટલે કે જો ટ્રાન્સફોર્મરને ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે તો થોડી વારમાં એની કોઇલ જે છે તે ગરમ થઈને શું થશે? બળી જશે. એટલે કે ડીસી વોલ્ટેજ વધારવા કે ઘટાડવા ઇલેક્ટ્રોનિક સર્કિટવાળું ડીસી ચોપર વપરાતું હોય છે. ડીસી ચોપરવાળી સર્કિટ આવે તો કે તે વપરાતું હોય છે ડીસી વોલ્ટેજને વધઘટ કરવા માટે. આપણને એમ થતું હોય કે એસી વોલ્ટેજને વધારવો છે કે ઘટાડવો છે, તો એના માટે તો આપણે ટ્રાન્સફોર્મર મૂકી દીધું. તો હવે ડીસી વોલ્ટેજને વધારવો છે તો ઘટાડવો છે, તો એના માટે આપણે શું મૂકશું? તો કે ડીસી ચોપર સર્કિટ બનાવવામાં આવે છે કે જે ડીસી વોલ્ટેજને વધારી પણ શકે છે અને ડીસી વોલ્ટેજને ઘટાડી પણ શકે છે. ત્યાર પછી વાત કરીએ તો કે ટ્રાન્સફોર્મરની રચના અને તેનું વર્ગીકરણ વિશે. તો કે આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ તો કે જે પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે અને સેકન્ડરી વાઇન્ડિંગ છે એને આપણે કેની ઉપર બેસાડવામાં આવે છે? તો કે તેને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મરની કોર કહેવામાં આવે છે. તો કે હવે તેની રચના અને વર્ગીકરણ આપણે સમજીશું. તેમાં સૌપ્રથમ આવે છે કોર. તો કે ટ્રાન્સફોર્મરની જે કોર જે છે તે કેવી હોય છે? તો કે લેમિનેટેડ કરેલી હોય છે, જેનાથી હિસ્ટેરિસિસ લોસ ઓછો થાય છે. કોરને સિલિકોન સ્ટીલના સ્ટેમ્પિંગથી બનાવવામાં આવે છે, તેનાથી એડી કરંટ લોસીસ પણ ઓછો થાય છે. સિલિકોન સ્ટીલમાં ફક્ત 3 થી 4% જ સિલિકોન ઉમેરવામાં આવતું હોય છે. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે જે વાઇન્ડિંગ આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ જેને પ્લેસ કરવામાં આવેલા છે, મૂકવામાં આવેલા છે, તે કોરની ઉપર મૂકવામાં આવેલા હોય છે, જેથી કરીને શું થાય છે કે તેની અંદર હિસ્ટેરિસિસ લોસીસ અને એડી કરંટ લોસીસ જે છે તે શું થાય છે? ઓછા થતા હોય છે. ત્યાર પછી વાત કરીએ કે પાવર ટ્રાન્સફોર્મરના કોરના સ્ટેમ્પિંગ CRGO એટલે કે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલમાંથી બનાવવામાં આવતું હોય છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી CRGO, કે જે હિસ્ટેરિસિસ લોસીસ અને એડી કરંટ લોસીસ ઓછું કરે છે, કોલ્ડ રોલ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલ. હવે તમામ સ્ટેમ્પિંગ વચ્ચે માઇકા, પેપર, વાર્નિશ જેવા અવાહકનો ઉપયોગ કરીને સ્ટેમ્પિંગને એકબીજાથી ઇન્સ્યુલેટેડ કરીને એકબીજા ઉપર જોડવામાં આવતા હોય છે. હવે ત્યાર પછી આ કોરનું કાર્ય શું છે? તો કે કોરનું કાર્ય શું છે? તો કે મેગ્નેટિક ફ્લક્સને પસાર થવા દેવાનો રસ્તો આપે છે અને વાઇન્ડિંગને આધાર આપે છે. એટલે કે આપણું પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ જેને આપણે કોર ઉપર રિપ્લેસ કરી શકતા હોઈએ છીએ, મૂકી શકતા હોઈએ છીએ, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. અને ત્યાર પછી પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર જે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય અને જે સેકન્ડરી વાઇન્ડિંગ સુધી જાય તો એને પસાર થવા માટે એક જાતનો પાથ પૂરો પાડે છે. કોણ? તો કે ટ્રાન્સફોર્મરનું કોર. તો કે આ થઈ ગયું આપણા કોરનું કાર્ય. ત્યાર પછી વાઇન્ડિંગની વાત કરીએ તો કે આ ટ્રાન્સફોર્મરની અંદર જે વાઇન્ડિંગ જે છે તે કેનું બનેલું હોય છે? તો કે સુપર એનેમલ કોપરનું બનેલું હોય છે. પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ એકબીજા સાથે ફિઝિકલી જોડાયેલા હોતા નથી, એટલે કે એકબીજા સાથે ટચમાં હોતા નથી. પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ પણ મેગ્નેટિકલી એકબીજા સાથે કનેક્ટ હોય છે.
ત્યાર પછી વાત કરવામાં આવે ઓટો ટ્રાન્સફોર્મર. તો કે જે ઓટો ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર એક જ વાઇન્ડિંગ હોય છે, જ્યારે બાકીના તમામમાં 2 કે તેથી વધુ વાઇન્ડિંગ હોય છે. નોર્મલી ટ્રાન્સફોર્મરની અંદર 2 વાઇન્ડિંગ હોય છે અથવા એના કરતાં વધારે વાઇન્ડિંગ હોય, 3 ફેઝ હોય તો. પણ ઓટો ટ્રાન્સફોર્મર એવી વસ્તુ છે કે તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી એની વચ્ચે ખૂબ જ ઓછો ગેપ હોય છે, એટલે કે એ એક જ વાઇન્ડિંગમાં આપણે એ બનાવી શકતા હોઈએ છીએ. ત્યાર પછી ટ્રાન્સફોર્મરના કાર્યની વાત કરીએ કે ટ્રાન્સફોર્મર જે છે તેનું કાર્ય શું રહેલું છે. તો કે ટ્રાન્સફોર્મર એક એવું ડિવાઇસ છે, તો કે સ્થિર ડિવાઇસ છે, તે ફરતું નથી, તે ફક્ત એસી પ્રવાહ ઉપર જ કાર્ય કરે છે. તે એસીની ફ્રિકવન્સી બદલ્યા વગર જ હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં એટલે કેવું, તો કે 11 કેવીનું રૂપાંતર 415માં કરે છે, 440માં કરે છે, અથવા 33 કેવીનું રૂપાંતર 11 કેવીમાં કરે છે, અથવા લો વોલ્ટેજનું હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. લો વોલ્ટેજ એટલે કે 11 કેવીનું 66 કેવીમાં રૂપાંતર કરે છે, 33 કેવીનું 66 કેવીમાં રૂપાંતર કરે છે, એટલે કે લો વોલ્ટેજનું હાઈ વોલ્ટેજમાં રૂપાંતર પણ કોણ કરે છે? ટ્રાન્સફોર્મર કરે છે. આ તેનું કાર્ય થઈ ગયું. ત્યાર પછી વાત કરીએ તો કે જનરેટિંગ સ્ટેશનનું ટ્રાન્સફોર્મર લો વોલ્ટેજનું હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરે છે, એટલે કે તે 11 કેવી, 15 કેવી, 75 કેવી કે 22 કેવીનું 66 કેવીમાં, 132 કેવીમાં કે 220 કેવીમાં રૂપાંતર કરે છે. કે જ્યાં કોઈ પણ જગ્યાએ પાવર જનરેશન થતું હોય ત્યાં ટ્રાન્સફોર્મર જે છે તે કેવું રૂપાંતર કરી દેતું હોય છે? 66 કેવી, 132 કેવી કે 220 કેવી કે જે સબસ્ટેશનની અંદર આપણે મોકલવામાં આવતો હોય પાવર, એ સબસ્ટેશન પ્રમાણે એટલા કેવીની અંદર ટ્રાન્સફોર્મર જે છે તે રૂપાંતર કરતું હોય છે. ત્યાર પછી આપણો જે નોર્મલી મોબાઈલ જે ફોનનું ચાર્જર છે તે 240 વોલ્ટનું કેમાં રૂપાંતર કરે છે? 5 વોલ્ટમાં. આપણે મોબાઈલ ચાર્જરની અંદર જોઈશું ને તો એ 5 વોલ્ટ ઉપર કાર્યરત છે એવું લખેલું હોય છે, પણ આપણે જ્યારે પ્લગની અંદર આપણે જ્યારે મોબાઈલ આપણે ચાર્જ કરવા ફોન મૂકીએ તો કે એમાંથી સપ્લાય વોલ્ટેજ કેટલો આવતો હોય છે? ઇનપુટ 240 વોલ્ટ થાય છે, પણ એની અંદર ટ્રાન્સફોર્મરને કારણે 5 વોલ્ટની અંદર રૂપાંતર કરી અને ત્યારબાદ આપણો ફોન ચાર્જ થતો હોય છે. તો કે આ મોબાઈલ ફોનના ચાર્જરની વાત કરી. તો કે ટ્રાન્સફોર્મર જે છે તેનું રેટિંગની વાત કરીએ તો કે એ VAની અંદર વપાય છે, KVAની અંદર વપાય છે, MVAની અંદર વપાય છે. VA એટલે કે વોલ્ટ એમ્પિયર, KVA એટલે કિલો વોલ્ટ એમ્પિયર, MVA એટલે મેગા વોલ્ટ એમ્પિયર. તો કે આ પ્રમાણે અલગ અલગ રેટિંગના ટ્રાન્સફોર્મર જે છે તે વપરાતા હોય છે. તો દર્શક મિત્રો, આપણે આ વિડીયો અંતર્ગત આપણે ટ્રાન્સફોર્મરનું રચના, કાર્ય અને તેના સિદ્ધાંત વિશે માહિતી લીધી. તો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.